यस विद्यार्थी, आज सोमवार विषय समाज विद्या प्रकरण 17 गरीबी ने बेरोजगारी ધોરણ 10 આ પ્રકરણ આપણે શીખી રહ્યા છીએ મિત્રો। આખા વિશ્વની જો સતાવતી હોય કોઈ સમસ્યા તો ઘણી બધી સમસ્યાઓ છે, એમાં ભારતીય તંત્રને પણ અમુક સમસ્યાઓ સતાવે છે, જેમ કે આતંકવાદ આખા વિશ્વને સતાવે છે, ગરીબી, બેરોજગારી, ભૂખમરો, ભાવ વધારો, વસ્તી વધારો, આ બધી સમસ્યાઓ છે એ આપણા ભારતીય તંત્રને સતાવે છે મિત્રો। વસ્તી વધારો, આપણી વસ્તી છે એ દરરોજ ને દરરોજ વધતી જાય છે અને આપણો મૃત્યુ દર ઓછો હોવાને કારણે વસ્તીમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે। એવી રીતના આવે છે બેરોજગારી। ઘણા બધા માણસો, શિક્ષિત માણસો પણ અત્યારે બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે। તો ગરીબી, બેરોજગારી, ગરીબી શબ્દ તમને કાને અથડાય ત્યારે તમને એમ થાય કે ગરીબ કોને કહેવાય? તો એની વ્યાખ્યા આપણે શીખી ગયા છે કે જે માણસને બે ટકનું ભોજન, વસ્ત્ર, રહેઠાણ અને મેડિકલ ફેસિલિટીથી જે વંચિત રહેતા હોય, તો આ બધા પ્રકારના માણસોને આપણે ગરીબીની વ્યાખ્યા નીચે મૂકી શકીએ। ગરીબી રેખા હેઠળ જીવતા લોકો કહી શકીએ। તમે બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઈન નો અભ્યાસ પણ આપણે કરી ગયા છે મિત્રો। તો આતંકવાદ એ પણ આખા વિશ્વને સતાવે છે પ્રશ્ન। ઘણા બધા માણસો છે, નિર્દોષ માણસો છે, એ બોમ્બ ફૂટવાથી અને બીજા અન્ય રીતે આતંકવાદીના જે કાવતરાનો ભોગ બને છે મિત્રો। તો આ બધી સમસ્યાઓ છે એનો આપણે સામનો કરી રહ્યા છે। હવે આપણે જોઈએ છીએ આપણે ભારતમાં ગરીબી ટાઇટલ છે, બરાબર છે। તો જોઈએ ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે। ભારતમાં કુદરતી સંસાધનો છે, કુદરતી દયા છે, પરંતુ એનો ઉપયોગ છે એ આપણે ઓછા પ્રમાણમાં કરીએ છીએ અને પરિણામે આપણે એનો લાભ જેટલો જોઈએ એટલો મળી શકતો નથી મિત્રો। પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ અને કૌશલ્યના અભાવે વર્ષોના ખામીયુક્ત આયોજન લીધે આપણું જે આયોજન છે ખામીયુક્ત છે। આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારીના અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં, ગરીબીનું પ્રમાણ ઘટવાની જગ્યાએ યથાવત છે અને વધે છે ઉલટાનું। તેથી કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે। આમ તમને લખે કે ભાઈ ધનિક ભારતમાં ગરીબો વસે છે, તો તમારે ઉપરનું આજે આપણે છે એ લખવો પડે। ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। ત્યાં પછી આપણે જોઈએ છે ગ્રામીણ ક્ષેત્રે ગરીબો। જોઈએ ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટે ભાગે જમીન વિહોણા, ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગના કારીગરો, સીમાંત ખેડૂતો એટલે નાના બહુ ખેડૂતો હોય એને સીમાંત ખેડૂતો કહેવામાં આવે છે, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો વગેરે કે જેઓ ગરીબી રેખાની નીચે જીવન જીવી રહ્યા છે। તો આ ગ્રામીણ ક્ષેત્રે જે ગરીબો છે
એના બધા ટકા તમને આપી દીધા છે કે કોનો કોનો ગ્રામીણ ક્ષેત્રે ગરીબીમાં સમાવેશ થાય છે. તો બધા જે આપણે પ્રકાર જોયા છે આ બધા જ ગ્રામીણ ક્ષેત્રે ગરીબોમાં એનો સમાવેશ થાય છે. જરા મિત્રો નિહાળ્યો પછી આપણે શહેરી ક્ષેત્રે ગરીબો છે એ કઈ પ્રકારના છે એ જોવા જઈ રહ્યા છે. મિત્રો જરા નિહાળ્યો. મિત્રો હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ શહેરી ક્ષેત્રે ગરીબ, શહેરી ક્ષેત્રે વસતા ગરીબો. હમણાં આપણે ગ્રામીણ ક્ષેત્રે જોઈ ગયા. શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામચલા મજૂર, બેરોજગાર, દૈનિક શ્રમિકો, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી, ગલ્લા કે હોટલ ધાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યૂનતમ જીવન જરૂરી વસ્તુઓ પણ સંતોષી શકતા નથી અને ગરીબાઈમાં સપડી રહ્યા છે કે જીવન જરૂરી વસ્તુઓ પણ જે આ લોકો પોતાની જીવન જરૂરી વસ્તુઓ પણ ખરીદી શકતા નથી. ખરીદી શકતા નથી. ગરીબી ઉદ્ભવવાના કારણો જોઈએ મિત્રો. આપણે ગરીબી ઉદ્ભવવાના કારણો નીચે મુજબ છે. કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોને કારણે કૃષિમાંથી મળતી આવકમાં ઘટાડો. બીજો ટોપિક છે ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. ત્રીજો ટોપિક ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારી જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવને કારણે. ચોથો ટોપિક છે મિત્રો જ્ઞાતિકતા તથા રૂઢિઓ, પરંપરાગત ને કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંત જ્ઞાતિકતા તથા રૂઢિઓ, પરંપરાઓને કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંત ખર્ચાને કારણે દેવામાં ડૂબે. આમ બિનઉત્પાદિત ખર્ચામાં વધારો થયો છે. પોતાની કેપેસિટી ન હોય છતાં પણ ઓછીના પૈસા લઈ અને પ્રસંગમાં ખૂબ જ પૈસો વાપરે અને પરિણામે દેવામાં ડૂબી જાય તો એમ કહેવામાં આવે છે મિત્રો નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે. તેમજ સરકારી યોજનાની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી કારણ કે નિરક્ષર છે. એટલા માટે ટેકનોલોજીમાં ફેરફાર થવાથી પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાગ્યા કારણ કે ટેકનોલોજીમાં જે ફેરફાર આવે છે એ લોકો મોટી ઉંમરને કારણે શીખી શકતા